દોસ્તો, મુકેશ અંબાણી અને નીતા અંબાણીના દીકરા અનંત અંબાણીના પ્રી વેડિંગની ચર્ચા હાલ આખા દેશમાં ચાલી રહી છે. અનંત અને રાધિકા મર્ચન્ટના આ પ્રી વેડિંગ ફંક્શન માટે જામનગરમાં સ્ટાર્સનો જમાવડો જામી ચૂક્યો છે. એક બાદ એક મોટા સ્ટાર્સ જામનગર પહોંચી રહ્યા છે. આ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ ફંક્શન શરૂ થઈ ચૂક્યું છે, ત્યારે જામનગરમાં હાલ ધૂમ મચાવી રહી છે. સોશિયલ મીડિયા પર આ સ્ટાર્સના જામનગર પહોંચવાના વિડીયો સતત વાયરલ થઈ રહ્યા છે. આ વચ્ચે અમેરિકન સિંગર રિહાના પણ ખૂબ જ લાઇમલાઇટમાં છે. અનંત અને રાધિકાના લગ્નના ફંક્શનમાં રિહાના પરફોર્મ કરે છે, જેના માટે તેને મોટી ફી પણ ચૂકવવામાં આવી છે. એના ઉપરાંત ઇન્ટરનેટ પર પણ એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો રિહાનાના લગેજનો છે. જી હા દોસ્તો, આ વિડીયોને જોયા બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સ પોતાનું મગજ દોડાવી રહ્યા છે. એક યુઝર્સનું એવું કહેવું છે કે રિહાના ભારતમાં શિફ્ટ થઈ જશે. એક યુઝરે એવું પણ કહ્યું કે રિહાના જ આ લગ્નમાં દહેજ અને શગુનનો બધો સામાન આપી રહી છે. આ ઉપરાંત અમુક યુઝર્સનું એવું પણ કહેવું છે કે ભારતમાં પહેલી વખત એવું જોવા મળ્યું છે જે ક્યારેય જોવા મળ્યું નથી. બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર પણ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં મહેમાન બની છે. એણે તાજેતરમાં રિહાના સાથે ડાન્સ પણ કર્યો હતો. જાહ્નવી માટે આ એક મોટી પ્રશંસક ક્ષણ હતી. અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર એની સાથેના પરફોર્મન્સનો વિડીયો પણ શેર કર્યો છે અને ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન રાધિકા મર્ચન્ટ સાથે થવા જઈ રહ્યા છે, ત્યારે 1 માર્ચથી ગુજરાતના જામનગરમાં પ્રી વેડિંગ ફંક્શન શરૂ થઈ ચૂક્યું છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલાના આ ફંક્શનમાં અનેક સેલિબ્રિટી એ હાજરી આપશે અને આ લગ્નમાં ઇન્ટરનેશનલ અને નેશનલ બંને પ્રકારના જાણીતા કલાકારોની લાઇનઅપ દ્વારા મનોરંજન પૂરું પાડવામાં આવશે. આ લગ્નમાં અનેક સેલિબ્રિટી જેવી કે રિહાના, ડેવિડ બ્લેન, અરિજીત સિંહ, અજય અતુલ અને દિલજીત દોસાંજ એ પરફોર્મન્સ આપવાના છે. મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના પ્રી વેડિંગ ફંક્શન એ ગુજરાતના જામનગરમાં ચાલી રહ્યું છે. આ ફંક્શન જામનગરમાં જ કેમ, એ માટે અમે અલગથી વિડીયો બનાવેલો છે. પણ આ પ્રસંગે ભારત અને વિદેશના ઘણા બધા સ્ટાર્સ ભાગ લઈ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ પણ આ ફંક્શનનો ભાગ બની રહ્યા છે. ત્યારે અમેરિકન સિંગર રિહાના આ ખાસ કાર્યક્રમ માટે ભારત આવી છે અને એણે પણ આ દરમિયાન શાનદાર પરફોર્મન્સ આપ્યું છે. તેણે એવા ઉત્સાહથી પરફોર્મન્સ કર્યું કે દરેક એનો રંગે રંગાઈ ગયા છે. જોકે આ બાદ બોલિવૂડની અભિનેત્રી જાહ્નવી કપૂર સાથે પણ રિહાનાની એ કમર મટકાવી ડાન્સ કર્યો હતો. એનો વિડીયો સોશિયલ મીડિયા પર અભિનેત્રીએ શેર કર્યો છે. દોસ્તો, હવે જાણીને આનંદ થશે કે અનંત અંબાણીના લગ્નમાં રિહાનાએ પરફોર્મન્સ માટે કેટલા રૂપિયા લીધા હતા. જો તમને ન ખબર હોય તો આજના વિડીયોમાં અમે તમને જણાવીશું. એટલા માટે જ દોસ્તો, આ વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા નહીં. પહેલી વખત ચેનલ પર આવ્યા હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી ચેનલ ધ ડીએ મોટિવેશનને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી અમારા દરેક રસપ્રદ વિડીયોની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા. ચાલો વધારે સમય ન લેતા શરૂઆત કરીએ આજનો આ રસપ્રદ વિડીયો. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ જુલાઈ મહિનામાં લગ્ન કરી રહ્યા છે. આ જામનગરમાં આ લગ્ન પહેલા 3 દિવસની ઉજવણી થઈ રહી છે. શાહરૂખ ખાનથી લઈને સલમાન ખાન સુધીની અનેક બોલિવૂડ સેલેબ્સ ત્યાં પહોંચી છે. પોપ સિંગર રિહાના ફેબ્રુઆરીએ સ્થળ પર પહોંચી હતી. તે અંબાણી પરિવારની ઉજવણીમાં પણ એ ઉમેરો કરી રહી છે. આ રિહાના એની ટીમ અને ઘણા બધા પોપ્સ સાથે આવી છે. અંબાણી પરિવાર દ્વારા એમને લગભગ 66 થી 74 કરોડ રૂપિયાની ફી આપવામાં આવી હતી. આ રિહાનાને તેની સંગીત કારકિર્દીમાં અત્યાર સુધીમાં 8 ગ્રેમી એવોર્ડ્સ અને 14 બિલબોર્ડ મ્યુઝિક એવોર્ડ મળ્યા છે. રિહાનાએ વિશ્વભરમાં 54 મિલિયન અને એમ કહેવાય કે આલ્બમ સોંગ અને 210 મિલિયન ગીતો વેચવાનો એને પ્રયાસ કર્યો છે. પરંતુ રિહાનાના જેટલા વખાણ કરવામાં આવી રહ્યા છે એટલી જ વિવાદોમાં પણ ઘેરાયેલી છે. રિહાના જાહેરમાં કેટલીક વખતે પ્રસંગોમાં ખુલ્લે આમ નશો કરતા પણ જોવા મળી છે અને જે જાહેરમાં નશોના વિડીયો એ લેતી હોય અને ગાંજો લેતી હોય એવું પણ એ કહે છે. આની પાસેથી લોકોએ પ્રેરણા ના લેવી જોઈએ. મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું વેડિંગ શરૂ થઈ ગયું છે, ત્યારે જામનગરમાં સ્ટાર્સનો મેળાવડો શરૂ થયો છે. આ ફંક્શનમાં મોટા સ્ટાર્સે ભાગ લીધો છે. અમેરિકન પોપ સિંગર રિહાનાએ ગઈકાલે સાંજે અનંત અને રાધિકાના જોરદાર પરફોર્મન્સ આપ્યું હતું. જા મિત્રો, રિહાના આ ફંક્શનમાં એવો જોરદાર ડાન્સ એમણે કર્યો હતો કે લોકો તેના જોઈ જ રહ્યા હતા અને સોશિયલ મીડિયા પર વિડીયો પણ વાયરલ થઈ ચૂક્યો હતો. ત્યારે આજના વિડીયોમાં આપણે જાણીશું કે રિહાનાએ એક રાત માટેના પરફોર્મન્સ કરવા માટે કેટલા રૂપિયા ફી વસૂલી હતી અને શા માટે એને એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે.
મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા એક લાઈક જરૂર કરી દેજો. હાલ અંબાણી પરિવારના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ ફંક્શનની ચર્ચા ચારે બાજુ ચાલી રહી છે અને એનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર એક ગતિમાં વાયરલ થઈ રહ્યો છે. ત્યારે જામનગરમાં ગત સાંજે દીપિકા રણવીરથી લઈને શાહરૂખ ખાન, સૈફ અલી ખાન સહિતના અનેક સ્ટારો જમાવડો જામ્યો છે. પરંતુ આનંદ એ અનંત અને રાધિકાના પ્રી વેડિંગ ફંક્શનમાં જેને સૌથી વધુ સૌની રંગત જીતી છે એવી અમેરિકન બોક્સિંગ સિંગર રિહાના, એને ભારતમાં જોઈને ચાહકો ખૂબ જ ખુશ થઈ રહ્યા છે. અનંત અને રાધિકાના આ પ્રી વેડિંગ ફંક્શનમાં રિહાનાએ તેના પરફોર્મન્સ થકી બધાને ખુશ કરી દીધા હતા. જ્યાં મિત્રો, ફંક્શનમાં આવેલા સ્ટાર પણ એ રિહાના પરફોર્મન્સને જોઈને ખૂબ જ એન્જોય કરી રહ્યા હતા. એમના પરફોર્મન્સના ઘણા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાંથી એક હેડલાઇન્સમાં પણ છે. વાયરલ થઈ રહેલા વિડીયોમાં એવું જોઈ શકાય છે કે રિહાના લીલા રંગના પોશાક પહેરીને પોતાના ડાન્સ અને ગીતો સાથે સ્ટેજ પર પરફોર્મન્સ કરતી જોવા મળે છે. આખો અંબાણી પરિવાર પણ રિહાના સાથે ડાન્સ કરતો જોવા મળે છે. ખાસ કરીને અંબાણી પરિવારની નવી વહુ એ રાધિકા મર્ચન્ટની ખુશીની કોઈ સીમા નથી. નીતા અને મુકેશ અંબાણી એમના સમગ્ર પરિવાર સાથે સ્ટેજ પર રિહાના સાથે ખૂબ જ એન્જોય કરતા જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે રિહાના અને એની ટીમ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે રિહાનાનો સામાન એરપોર્ટ પર જોવા મળ્યો હતો તો બધા દંગ રહી ગયા હતા. ઉપરાંત સિંગર તેની સાથે 10 ફૂટથી વધુ ઊંચા બોક્સ ધરાવતી 4 મોટી ટ્રોલી લઈને આવી હતી. આ માટે લગભગ 66 કરોડ રૂપિયાની ફી વસૂલ કરી હતી. મિત્રો, શું તમે આ રિહાનાને તમારા છોકરાના લગ્નમાં બોલાવશો? ચિંતા કરવાની કોઈ જરૂર નથી, હું મજાક કરી રહ્યો છું. આ નીતા અંબાણી અને મુકેશ અંબાણીના એ દીકરા અનંત અંબાણીના લગ્નમાં રિહાનાને બોલાવવા પાછળના અનેક કારણો હતા અને દરેક સેલિબ્રિટી જે એમના પ્રી વેડિંગ કાર્યક્રમમાં આવ્યા છે એને એન્જોય કરાવવા માટે અને જામનગરના લોકોને ખૂબ આનંદ કરાવવા માટે રિહાનાનું પરફોર્મન્સ એમના સુધી પહોંચાડવામાં આવ્યું છે. અને દોસ્તો, આ પ્રી વેડિંગ કાર્યક્રમની ચર્ચા હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ છે. ત્યારે મારે આપ સૌને વિનંતી કરવી છે કે જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો. તમારા દરેક સગા સ્નેહીઓ મિત્રોને આ વિડીયો શેર કરજો, જેનાથી અમારા વિડીયો એમના સુધી પણ પહોંચતા રહે, જેનાથી અમે આવા નવા રસપ્રદ વિડીયો બનાવવાની પ્રેરણા લેતા રહીએ. ત્યારે આવો દોસ્તો, ફરી આપણે અમારી જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય હિન્દ, જય ભારત.